ખેડા જિલ્લા પંચાયતમાં એલઈડી લાઇટનું કૌભાંડ સામે આવ્યું છે। મંજૂરી કરતા સસ્તા એલઈડી પોલ લગાવી અને કૌભાંડ આચરવામાં આવ્યું। 55 લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યાનો પર્દાફાશ થયો છે। નાણાં પંચની ગ્રાન્ટમાં આચર્યું હતું કૌભાંડ। 4 તાલુકાના ગામોમાં 35 એલઈડી પોલ નાખવામાં આવ્યા અને બારોબાર સસ્તો સામાન નાખી અને ગ્રાન્ટને વાપરી લેવામાં આવી। જિલ્લા પંચાયતના અનેક કામમાં ગેરરીતિની પણ ભીતિ સેવાઈ રહી છે। આરટીઆઈમાં માહિતી સામે આવ્યામાં ખુલાસો થયો। રખડતા પશુ સ્વીકારવાનો ઇનકાર, સહાય સ્થગિત। ગૌશાળાઓની સહાય સ્થગિત રાખવા કહેવામાં આવ્યું છે। બનાસકાંઠાના પાલનપુર તાલુકાની 4 ગૌશાળાઓની સહાય સ્થગિત કરાઈ। રખડતા પશુ સ્વીકારવાનો ઇનકાર કરતા નિર્ણય। અગાઉ તંત્રએ ગૌશાળાને પશુઓના સ્વીકારવાનું સૂચન કર્યું હતું અને જ્યાં સુધી પશુઓને સ્વીકાર નહીં કરવામાં આવે ત્યાં સુધી સહાય નહીં ચૂકવવામાં આવે। પાલનપુર પાલિકા ચીફ ઓફિસરની રજૂઆતને પગલે પશુપાલન વિભાગનો મહત્વનો નિર્ણય છે। સંવાદદાતા કિશોર તુબર ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। કિશોર, રખડતા પશુ જ્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી સહાય પણ સ્થગિત રાખવામાં આવે છે। આ નિર્ણય કરવામાં આવ્યો છે, શું વધારે માહિતી? ચોક્કસથી પાલનપુર તાલુકાની જે 4 ગૌશાળાઓ છે, આ 4 ગૌશાળાઓ દ્વારા પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં જે રખડતા ઢોરો હોય છે તેને પકડીને નગરપાલિકા જ્યારે આ ગૌશાળામાં લઈ જતી હતી ત્યારે ગૌશાળાએ આ રખડતા પશુઓ સ્વીકારવાની ના પાડતા ગૌશાળા અને નગરપાલિકા આમને સામને આવી ગયા હતા। ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરે પશુપાલન વિભાગને લેખિતમાં કહ્યું હતું કે તમે આમની સહાય બંધ કરો। તેથી પશુપાલન વિભાગે જ્યાં સુધી આ 4 ગૌશાળાઓ જે છે પાલનપુર તાલુકાની તેઓ રખડતા પશુઓ નગરપાલિકા પાસેથી નહીં સ્વીકારે ત્યાં સુધી આ ગૌશાળાઓને જે સહાય મળે છે તે સહાય આપવાનો અત્યારે તો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેને લઈને ગૌશાળાના જે સંચાલકો છે તેમનામાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આભાર। સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની, તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે। આ ઉપરાંત દીપડાના આતંકને કારણે ખેડૂતોને પણ પોતાના પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। તલોદ તાલુકાના મોઢુકા ગામની સીમમાં દીપડો દેખાયો હતો, જેને લઈ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી, જેથી ગ્રામજનો તથા વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કર્યું હતું। પરંતુ રેસ્ક્યુ દરમિયાન દીપડો ઘાયલ થતા દીપડાને સારવાર અર્થે કામધેનુ યુનિવર્સિટીમાં ખસેડવામાં આવ્યો હતો। ગ્રામજનોએ ધારિયાથી દીપડાને ઈજાઓ પહોંચાડતા વન વિભાગ કાર્યવાહી કરશે। પાછળ ગામના લોકો થઈ ગયા હતા અને દીપડાની પાછળ ફરીને એક જગ્યાએ દીપડાને નીચે પાડીને ઉપર નેટ નાખીને એને પકડી રાખ્યો હતો। ફોરેસ્ટવાળા આવીને દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે। 10:30 વાગે દીપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો। ત્યારબાદ તેને નેટ દ્વારા રેસ્ક્યુ કરાતા ટ્રાન્ક્યુલાઇઝ કરવાની જરૂરિયાત જણાતા ગાંધીનગરની ગીર ફાઉન્ડેશનની ટીમ દ્વારા તેને ટ્રાન્ક્યુલાઇઝ કરી અને બાદમાં અહીં કામધેનુ યુનિવર્સિટી ખાતે ખસેડવામાં આવ્યો છે અને વધુ સારવાર એને આપવાની જરૂર જણાતા તેને અત્યારે વધુ સારવારની પ્રક્રિયા ચાલી રહી છે। રાજ્યમાં આદમખોર દીપડાનો આતંક વધ્યો છે। એક જ દિવસમાં 4 શહેરમાં દીપડાએ ડેરો નાખ્યો। છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના કેટલાય વિસ્તારોમાં દીપડાની હાજરી જોવા મળી રહી છે। પોરબંદર, બનાસકાંઠા, રાજકોટ અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ખૂંખાર દીપડાથી ગામ લોકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો। પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા। દીપડો ગલુડિયાનો શિકાર કરતો સીસીટીવીમાં કેદ થયો। આ તરફ બનાસકાંઠાના થુર ગામમાં દીપડાની દહેશત છવાઈ। ગામની સીમમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। સ્થાનિકોએ વિડીયો વાયરલ કરી દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા માંગ કરી। તો રાજકોટના વાગુદળમાં આવેલા મિયાવાકી પ્લાન્ટેશન પાસે દીપડો દેખાયો હતો। દીપડાના આતંક વચ્ચે નવસારીમાં વન વિભાગે કર્યું બુદ્ધિનું પ્રદર્શન। જાણે વન વિભાગને દીપડો પકડવો જ ન હોય તે રીતે દીપડાને પૂરવા મુકાયેલું પાંજરું ખુલ્લું રાખવાની બદલે બંધ રાખ્યું। નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીકલ્લી ગામે લોકો દીપડાની દહેશતથી ફફડી રહ્યા છે। લોકો ઈચ્છી રહ્યા છે કે દીપડો ઝડપથી પાંજરે પુરાઈ જાય અને કામ ધંધે લાગે પોતે, પણ વન વિભાગ જાણે પોતાની મસ્તીમાં મસ્ત છે। તે તો દીપડાને પાંજરે પૂરવાના મૂડમાં જ નથી। નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામ નજીક બંધ પાંજરા જોવા મળ્યા। ગ્રામજનોના જણાવ્યા અનુસાર 10 દિવસથી પાંજરાનો દરવાજો બંધ છે। દીપડાને પકડવા માટે મારણ પણ મૂક્યું નથી। વન વિભાગના અધિકારીઓએ પાંજરું મૂકી માત્ર ખાના પૂર્તિ કરી હોય તેવું જોવા મળી રહ્યું છે।
એટલે પાંજરું હાલ તો શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. આદમખોર દીપડાએ ગીર છોડી અને રાજકોટ શહેરમાં ધામા નાખતા દહેશત ફેલાઈ. આદમખોર દીપડાનો આતંક હવે શહેર વધી રહ્યો છે. જંગલ છોડી દીપડાઓ રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા લોકો થર ધ્રુજી રહ્યા છે. હવે તો દીપડાઓ સૌરાષ્ટ્રના સીમાડાઓ સુધી પહોંચી ગયા. સૌરાષ્ટ્રની રાજધાની કહેવાતા રાજકોટ શહેરમાં દીપડાએ ધામા નાખતા રાજકોટના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. રાજકોટની ભાગોળે મનપાના મિયાવાકી પ્લાન્ટેશન પાસે જ દીપડાએ દેખા દેતા વાગોદડના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વાગોદડમાં 4 દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે. આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના સ્ટાફ દ્વારા દીપડાનું લોકેશન મેળવવાના પ્રયત્નો કર્યા. સાથે જ વન વિભાગે જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી ગામના લોકોને સતર્ક રહેવા અપીલ કરી. હાલ ગામમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્નેહ સંવાદ સંમેલનનું આયોજન કરાયું હતું. પ્રતાપ દુધાત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદનો તાજ ગ્રહણ કરશે. મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા હતા. સિદ્ધાર્થ પટેલ, અમરીશ ડેર, ગાયત્રીબા વાઘેલા અને જેની ઠુમ્મર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ મૂર્છિત હાલતમાં રહેલી કોંગ્રેસમાં ફરી પ્રાણ ફૂંકાવવાનો પ્રયાસ છે. વકીલ મંડળોની ચૂંટણીમાં વજુભાઈ વાળા ચર્ચામાં છે. ટીમની અંદર છુપાયેલા ગદ્દરને શોધી લો. સૌથી વધુ બુદ્ધિ અને જ્ઞાન ધરાવનાર આપ લોકો છો. ભાજપ હોય ત્યાં જીત નક્કી જ હોય તેવું નિવેદન વજુભાઈ વાળાએ આપ્યું છે. વજુભાઈ વાળા પણ વ્યવસાય વકીલ છે. રાજકોટમાં વિજય વિશ્વાસ સંમેલનમાં વજુભાઈ વાળાની ટકોર હતી. ભાજપ આગેવાનની ટકોરને લઈ અને વકીલોમાં રાજકીય ચર્ચા પણ જોવા મળી. વજુભાઈ વાળાએ સમરસ પેનલના વકીલોને સંબોધતા કહ્યું હતું કે સમરસ પેનલની સામેની પેનલ એક્ટિવ પેનલમાં પણ ભાજપના અનેક આગેવાનો સક્રિય છે. રાજ્યભરમાં 272 બાર એસોસિએશનની ચૂંટણી. બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખના હોદ્દા માટે ચૂંટણી. વન બાર વન વોટ હેઠળ 272 બારમાં એક સાથે ચૂંટણી યોજાશે. સિનિયર વકીલો સહિતના 1.20 લાખ વકીલો ભાગ લેશે. મોડી રાત્રે પરિણામ જાહેર થાય તેવી શક્યતા. કોઈ એક દિવસ નક્કી કર્યો હોય અને એ જ દિવસે આખા ગુજરાતમાં આ ચૂંટણીનું આયોજન થાય અને લગભગ બધા જ બાર એસોસિએશનમાં મતદારો અને જે ઉમેદવારો હોય એ બધા જ કાયદા સાથે સંકળાયેલા લોકો છે. એટલે કાયદાની મર્યાદામાં રહી અને એકબીજા સાથે ખૂબ સહાનુભૂતિપૂર્વક અને મિત્રતાપૂર્વક ચૂંટણીમાં ભાગ લેતા હોય છે. અને સમાચારમાં હવે વાત દાનના ડખાની. પાટીદાર સંસ્થાના 2 પ્રમુખો વચ્ચે દાનને લઈ ડખો જોવા મળ્યો હતો. 2 પાટીદાર અગ્રણીઓના આક્ષેપ અને પ્રત્યાક્ષેપ જોવા મળ્યા. નામ લીધા વગર બંને આગેવાનોના સૂચક નિવેદનો. વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલના નિવેદન પર બોલ્યા ઊંઝા ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ બાબુભાઈ પટેલ. આરપી પટેલના નિવેદન પર બાબુભાઈનો જવાબ. દાન અંગે ઊંઝા ઉમિયા મંદિરના પ્રમુખનું સૂચક નિવેદન. જ્યારે દાતાનો હાથ ઉપર, દાન લેનારનો હાથ નીચે હોય છે. નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં તે દાતા જોવે છે. જો હાથ ખરડાયેલો હોય તો દાતા બ્રેક પણ મારે છે. દાતાને ખબર હોય છે કે મારા પૈસા ક્યાં જશે. પૈસા આડાઅવળા ન વપરાય તે જોતો હોય છે. જ્યારે આપનારને દાનના સદુપયોગની પણ ચિંતા હોય છે. કમિટીમાં હિસાબ માંગે તો તે પણ નથી આપવામાં આવતો. અગાઉ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે દાન અંગે ટકોર કરી હતી અને તેમણે કહ્યું હતું કે મોટા ભાગના લોકો દાન લખાવી અને યોગ્ય સમયે દાન નથી આપતા, પરંતુ અમુક લોકો રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતા દાનની જાહેરાત કરે છે, પરંતુ દાન આપવા સમયે તેઓ પીછેહટ કરે છે. અનેક પ્રોજેક્ટમાં જેને કારણે વિલંબ પણ થયો છે. તો આવા લોકોએ દાન આપવા પાછળનો હેતુ લોકોએ સ્પષ્ટ રાખવો જોઈએ અને સમયસર દાન કરવું જોઈએ. રાજકીય મહત્વાકાંક્ષાઓને લઈને સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે, કદ વધે, એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી. કારણ એમને એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે અને એવા સંજોગોની અંદર
એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર એ તકલીફ અનુભવતી હોય છે. કે દાતા હંમેશા દાન દેતો હોય છે ને ત્યારે એનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે હોય છે. નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં એ દાતા હંમેશા જોતા હોય છે. જો હાથ ખડેલો હોય તો દાતા એમથી બ્રેક મારે દાનમાં, કારણ કે એને ખબર છે કે મારા પૈસા એ ઘેરવેજ બી ના વપરાય, આડાવરા પૈસા ના વપરાય. દાન દેનાર પણ દાન દેશે એનો સદુપયોગ થાય એની એ ચિંતા કરતા હોય. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.